મિત્રો, કેનેડાથી શીલાના જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ અને નમસ્કાર. આજે હું મારો બેકયાર્ડમાં એક પણ પાઈ ખર્ચ્યા વગર કઈ રીતે મેં ગલગોટાનો બગીચો બનાવ્યો છે એ બતાવવા માગું છું અને મારો એક્સપિરિયન્સ શેર કરવા માગું છું. આ બધા જ ગલગોટાના છોડ મેં પોટમાં વાવ્યા છે. આપને બતાવીશ. જો આ રીતના પોટ છે અને આખી પોટની જ લાઈન કરી છે હારમાળા, અને છોડનો ગ્રોથ તમે જોઈ શકો છો કેવો છે. એક પણ પાઈના ખર્ચા વગર. લાસ્ટ યર મારી પાસે ફક્ત 2 પોટ હતા આવા જ, જો આ એક અને આ 2, અને એના ઉપર થયેલા ફૂલો મેં છોડ ઉપર જ સૂકવા દીધેલા અને એ સૂકવેલા ફૂલને મેં સાચવી રાખેલા. અને આ યરમાં જેવો સમર ચાલુ થયો, અમારે અહીંયા લગભગ જુલાઈમાં સમર ચાલુ થાય એટલે એ સીડને મેં માટીમાં નાખીને વાવ્યા અને લગભગ 1000 જેટલા છોડ થયેલા. બધા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ શેર કર્યા, આપ્યા, અને બધાને ત્યાં આ રીતે. અને મારી પાસે પોટ હતા, માટી હતી, અને આ રીતે જો આ રીતનું મારું આ બેકયાર્ડ છે. અને એ બેકયાર્ડમાં મેં આ રીતે ગલગોટાના છોડ કર્યા છે. હવે કેનેડામાં એવું છે કે ફક્ત 2 કે 3 મહિના મેક્ઝિમમ સમરનો લાભ મળે છે, તો એ મેં સમરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે. અને એક બીજું કારણ એ પણ હતું, મારે 2.5 વર્ષનો ગ્રાન્ડસન છે. એ ગ્રાન્ડસનને મારે થોડુંક નેચર સાથે કનેક્ટ કરવા માટે અને એને બતાવવા માટે કે કઈ રીતે બી વવાય, માટીમાં કેમ ભેળવાય, કેમ પાણી પવાય, તોડવાનું નહીં, કેમ એને વાલ કરવાનું, એ શીખવવા માટે જ વધારે તો મેં આ કર્યું છે. અને દોસ્તો જોઈ શકો, સાવ નાના પોટમાં છે આ પોટ. તો તમે સાઈઝ પોટની જુઓ તો એકદમ, અને ઉપર જો કળીઓને અને ચારે બાજુ આખી આવી હાર કરી છે ગલગોટા. અને ગલગોટાની સાઈઝ પણ તમે જોઈ શકો છો, ફૂલની સાઈઝ, અને આ પોટની સાઈઝ પણ જોઈ શકો છો. એટલી નાની સાઈઝમાં આટલું જબરજસ્ત ગાર્ડન કે બધાને આમ જોવા આવવાનું મન થાય, બેસવા આવવાનું મન થાય કે ના, તમારા ગલગોટા જોવા આવવા છે. તમે કેટલી કેર કરી છે, તમે એક પણ પાઈના ખર્ચા વગર. મેં આમાં ફક્ત માટી અને મારો કિચન વેસ્ટ, બધી ફ્રૂટો અને ફળોની છાલો મેં એક પણ જવા નથી દીધી છેલ્લા 6 મહિનામાં. અને જો આ જ રીતે આખી હાર છે. અને આ મારું નાનું એવું બેકયાર્ડ છે પાછળ. અને એમાં બીજા બધા શાકભાજી પણ કર્યા છે, એ પણ હું બીજા વિડીયોથી જરૂર શેર કરીશ. અને આમાં મેં એક પણ પાઈ ખર્ચી નથી. અને જો આ મારો વગર પાઈ ખર્ચેલો મારો આ નાનો ગાર્ડન, ચારે બાજુ મિત્રો. તો જય શ્રી કૃષ્ણ. અને હું બીજા વિડીયોમાં આની ટ્રીક શેર કરીશ કે કઈ રીતે હું આ બધું યુઝ કરું છું. ફ્રૂટો, ફળ, કિચન વેસ્ટ જ. બાકી મેં એવું કશું જ બહારથી કોઈ વસ્તુ, ફર્ટિલાઇઝર કે કશું જ મેં કોઈ લાવી નથી. તો મિત્રો, બસ નેચરની કેર કરજો. અને અહીંયા જો કેનેડા જેવા કન્ટ્રીમાં ફક્ત 2 કે 3 મંથ જ મળે છે, અને એમાં જો આટલું નાઇસ ઉગાવી શકાતું હોય અને કરી શકાતું હોય, તો પછી જ્યાં 12 માસ સારું વેધર હોય એવા આપણા ઇન્ડિયા જેવા કન્ટ્રી કે બીજા કોઈ બી કન્ટ્રીમાં જ્યાં સારું હોય વેધર, તો એનો પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ.
આમાં કશું નથી. એક દિવસે નહીં, એક દિવસે બસ પાણીને પાવાનું છે અને છોડને પૂરો તાપ મળવો જોઈએ. અને આવી આ મોકળાશ, જો આ ઘરનો પાછળનો ભાગ છે આ. યસ, અને અમારું બેકયાર્ડ અને મારા ગ્રાન્ડસનનું એક નાનું પ્લેગ્રાઉન્ડ. અમારે ક્યાંય જવું નથી પડતું. ઘાસમાં પણ જો એક પણ વીડ નહીં દેખાય. લોનની પહેલી જો એટલી કેર કરું છું અને એને અહીંયા રમવાની એટલી ખુલ્લામાં મજા આવે. પાણી પાવાનું સાથે બધા ઇન્સેક્ટ આવે એ પણ જુએ છે. એટલે આ એક મારો શોખનો શોખ, અને મને બહુ વજામ જોઈને એક આનંદ થાય છે. સવારે ઉઠતાની સાથે જ એમ થાય કે ચાલો જોઈએ કેટલા નવા ફૂલ થયા છે અને કેટલા ખીલ્યા છે. ચાલો મિત્રો, તો જય શ્રી કૃષ્ણ અને જય ભારત.